સદગુરુ નિરાંત મહારાજની જય. સદગુરુ મણિરામ મહારાજની જય. સદગુરુ ગરીબદાસ બાપુની જય. તો સદગુરુ સદગુરુની કૃપા વિના સપનામાં ન મળે સત્સંગ. કૃપા જો હોય સદગુરુદેવની તો આવે ભક્તિ મારંગ. ભક્તિ કરે પાતાલમાં પ્રગટ હોય આકાશ. દાબી દોબી નો રહે કસ્તુરીની વાત. આજના પવિત્ર અને પાવન દિવસે નવનીતભાઈ વિદ્યા દિયાળભાઈ અશ્વિનભાઈ એમના સુપુત્રો બળવંતભાઈ રોહિતભાઈ એમણે આજે સત્સંગનું આયોજન કર્યું છે. જીવનની અંદર સંત પુરુષનો સત્સંગ, સારા વિચારો અને શુદ્ધ આચરણ વાળા મહાપુરુષો મહા મહેનતે મળે છે. આ જગતની અંદર બોલવા વાળા ઘણા મળે પણ પાલન કરવા વાળા ઓછા મળે. કેટલું કેવીએ એ મહત્વનું નથી, મારા વીરા કેવું જીવીએ છીએ એ મહત્વનું છે. કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, આપણે જીવન કેવું જીવ્યા એ મહત્વનું છે. કેટલું બોલ્યા એ મહત્વનું નથી, પણ બોલીને જેને આચરણમાં મૂક્યું છે એ મહાન છે. આ જગતની અંદર આપણને મનુષ્યનું શરીર મળ્યું છે મારા વીરા, અને એ મનુષ્ય મરે, પશુ મરે 10 કામ બનાવે, મનુષ્ય મરે કછ કામ ના આવે. હાથી के दांत के खिलौने बने हैं हाथ हाथ. हाथी मरी जाए 1.25 લાખ નો થાય. ગેંડો મરે ઢાલ બને, એનું બખ્તર બને. બકરા મરે ઢોલકાના તાંબડા મઢાય ની બને. સિંહ મરે એના ઉપર સંત પુરુષો બેહી સાધના કરે. પશુ મરે 10 કામ બનાવે, મનુષ્ય મરે કછ કામ ના. આ શરીરનું ભગવાન કઈ આવતું નથી, મનુષ્યનું શરીર મળ્યું છે. સંત પુરુષોને વેદના નથી થતી, સંવેદના થાય છે. વેદના નહીં, વેદના તો આપણને થાય, દુઃખ આપણને થાય, પણ સદગુરુ સંત પુરુષોને સંવેદના થાય. વેદના અને સંવેદનામાં જમીન અને આસમાન જેટલો ફરક છે.
વેદના એને કહેવાય કે પોતાના સ્વાર્થ માટે કોઈ પ્રત્યે આપણને દુઃખ પ્રગટ થાય એને વેદના કહેવાય. પણ સંવેદના એને કહેવાય કે જે વ્યક્તિ અવળા માર્ગો ઉપર ચાલે છે, આડા માર્ગો ઉપર ચાલે છે, સત્સંગમાં જેને રુચિ નથી, ભજનમાં જેને પ્રીતિ નથી, એનું શું જગતમાં થશે? આવી સંવેદના. અને એ સંવેદનામાંથી પ્રેમ જ્યારે પ્રગટે, કારણ એ સંવેદનામાંથી આપણા ભીતરની અંદરથી જિજ્ઞાસા પ્રગટ થાય છે. અને એ જિજ્ઞાસા પ્રગટ થતા કોઈ મહાપુરુષના શરણે આ જીવ જાય તો એ જ જીવ પોતે શિવ બની જાય છે. આજે આ ધરતી, આ ભૂમિ, આ ઘર એનું ભાગ્ય જાગી ગયું છે. જેના ઘરની અંદર, જમીનની અંદર જયારે તાકાત પ્રગટ થાય છે ત્યારે આપણને મોટો બંગલો, મોટી ઇમારત બને છે. સુશોભિત એની અંદર સાધનોનો વસવાટ આપણે કરીએ. પણ આ દેહ રૂપી ભૂમિની અંદર જયારે આપણું પૂર્ણ પ્રગટ થાય છે ત્યારે આપણને કોઈ સાચા સદગુરુ મળે છે. આ જગતની અંદર બધું મળે, પણ જેને સાચા સદગુરુ મળી ગયા છે, જીવનની અંદર બેડો પાર થઈ જાય છે. દીવા ઓલવવા વાળા તો ઘણા હોય, પ્રગટ કરવા વાળો પુરુષ તો મારો એક સદગુરુ સંત પુરુષ છે. આજે જે વિચાર નવનીતભાઈ એમના સુપુત્રોને આવ્યો કે મારે આ જીવનની અંદર ભક્તિની અંદર આગળ વધવું, ભક્તિની અંદર આગળ વધવું, કોઈ સંત પુરુષનું શરણું સ્વીકારવું છે. તો તમે શું સંત પુરુષનું શરણું નહીં સ્વીકાર્યું હોય? સંત પુરુષનું શરણું તો પ્રભુ સ્વીકાર્યું હોય, પણ આપણા ભીતરની અંદર જે ભક્તિ કોને કહેવાય એની રીત આપણને આવી ન. ભક્તિની રીત સમર્પણના પેજ ઉપર થાય છે. भक्ति भक्ति सवन दोहरावा, भक्ति का भेद किसी ने जाना, भक्ति का भेद जाने जो कोई, जाके धड़ पर शीश न होई. भक्ति એને કહેવાય કે જેને આ ધડ ઉપર શીશ ન રહે એવો ખેલ છે ખાંડાની ધાર. એવી રીતે જો તમે તમારું શીશ ઉતારો તો સતગુરુ રમાડે તમને 52 ની બહાર. આપણા ગુરુ મહારાજ, આજે તમે વિચાર કરો, કોઈનો સંપ્રદાય જુદો નથી, કોઈના ગુરુ જુદા નથી. આ દેહ, આ શરીર કોઈના ગુરુ નથી થતા. હા, ઘાટે જે નાયા છીએ એ ઘાટનો મહિમા ખૂબ જ વર્ણનો છે. પણ કબીર કુવા એક હૈ, પનિહારી હે અનેક. ગામનો ગોંદરો હોય, કુવાના કાંઠે બેનો પાણી ભરતી હોય, બેડા અલગ અલગ હોય. કોઈની માતા ઉપર માટીનું મટકું હોય, કોઈના ઉપર સ્ટીલ હોય, સ્ટીલની હેલ હોય, કોઈ વળી પિત્તળની હેલ લીધી હોય. પણ એ બધા જ બેડાની અંદર તમે જોવા જાઓ તો પાણી એક જ છે. આ તમે જે હું બેઠા છીએ બધાની અંદર પરિબ્રહ્મ પરમાત્મા એક જ વિલસી રહ્યો છે. અને એ સુખરામ બાપુ કહે છે કે પોતાના પંડમાં પ્રકટ રીતે હરદમ દિયે છે મોટા. કઈ
હું તમને જુદું કહું નવું કહું એવું નથી. આદિ અનાદિની જે રીત જે છે એમાં પ્રીત લગાવવા માટે, પરમાત્મા સાથે સંબંધ કરવા માટે, શબ્દ અને સુરતાના લગ્ન કરવા માટે સદગુરુ આ યોજના કરે છે. આ પાઠ છે, આ જુક્તિ છે. અને એ જુક્તિને જાણ્યા વિના હે લાખા કોઈ દિવસ મુક્તિ મળતી જ નથી. હે લાખા લોયડ ખેંચે લાખા, હે લાખા ત્રિવેણીના તીરમાં તપાસ કરીને તમે જોઈ જુઓ તો ત્રિવેણી કોને કહેવાય? આપણા સદગુરુ પરમાત્માએ આ દેહની ત્રિવેણી બતાવી છે. આમાં ઈંગલા પિંગલા અને સૂક્ષ્મના ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મમાં સુરતાને રાખજો અને વળગી રહેજો. ઈ વાત હે જીવન અધર જણકારા હોરિયા જ્યાં કરબીના વાજા વાગે, સુરતા ધરીને તમે સાંભળો તો એનો ઘોર ગગનમાં ગાજે. અણી અગ્રની ઉપર તમે જુઓ તો એક જ છે પરમાત્મા. તમારા ભગવાન મારા ભગવાન એ જુદા ન હોઈ શકે. એક જ પાણી, એક જ પથરા, એક નાવણ કા આરા, एक मूर्त में ऐसी देखी कि जना राम कृष्ण पुजारा, भर में मत भूलोगे हमारा, तमे प्रेम थी जोई अने प्यारा. आ जगत ની અંદર ભગવાન જેણે જેણે પોતાના ઘટની અંદર ત્રિવેણીના દર્શન કર્યા, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, યા દેહની ત્રિવેણી છે પણ બ્રહ્માંડની ત્રિકુટી છે. અને એ ત્રિકુટી જ્યાં સુધી આપણને લક્ષ્યમાં ન આવે તો આ ત્રિકુટી એક બ્રહ્માંડમાં છે, એક પિંડમાં છે. એને તોધારી કહેવાય. અને એ તોધારી મેરમ કે છે. મેરમની તોધારી મારા કલેજામાં વાગી. આજનો દિવસ એવો છે ભગવાન, આજનો યોગ એવો છે, આજનો સમય એવો છે કે જે શિવજી જગદંબા પાર્વતીને ઉપદેશ કર્યો હતો. હે દેવી, અખિલ બ્રહ્માંડ ની અંદર જે સત્તા વ્યાપક જે છે એની હું તમને વાત કરું છું દેવી. આજે સવારમાં વાત થતી હતી, 3:30 તાળી પાડી છે. સવારના સત્સંગ ની અંદર ભાઈ આવ્યા તો વાત પણ કરી કે ભાઈ 3:30 તાળી કઈ? પહેલી તાળી, બીજી તાળી, ત્રીજી તાળી, અડધી તાળી. આ અડધી તાળી જે છે જીવનમાં, આની અંદર આખો ભેદ છુપાયેલો છે. આની અંદર આખો ભેદ, જીવન મુક્ત પુરુષોનો ભેદ, સંતોનો ભેદ. અને આ અડધી તાળી, અને એ અડધી તાળી એટલે અરદ મુરદના ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યા છે કબાટ. હું હારું તો પિયુજીના નામની, અને પિયુજી હારે તો રાખું મારી પાસ. આવો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે છે શબ્દને સુરતા. અડધી તાળી. આ તાળી પાડીએ એમાંથી તો નાદ પ્રગટ થાય ભાઈ, પણ કાંઈ નો પાડીએ ને અડધી તાળીમાં તમે એકાકાર થાવ તો એમાં અનાહત વસ્તુ પડી. અને એ અનાહત વસ્તુ સદગુરુની કૃપા વિના કોઈ દિવસ આપણને પ્રાપ્ત થતી નથી. સદગુરુની પૂર્ણ જ્યારે આપણા ઉપર કૃપા થાય, દયા, ત્યારે આપણા ભીતરની અંદર આવો યોગ મળે છે જે આપણને વિયોગ થઈ ગયો છે. અનાદિ કાળથી આપણે છૂટા પડી ગયા છીએ, વિયોગ થઈ ગયો છે. એ યોગ પ્રાપ્ત થાય, અને એ યોગનું બીજું નામ છે જોગ. અને એ જોગ એટલે સદગુરુની ચુક્તિ. લોયણ લાખાને કહે છે કે હે લાખા, ત્રિવેણીના તીરમાં તપાસ કરીને તમે જોઈ જો. તો લાખાએ જોયું
લોયાને પૂછ્યું કે લાખા તને શું દેખાય છે? લાખાએ કીધું મને જ્યોત દેખાય છે. જ્યાં સુધી દ્રશ્ય દેખાય છે ત્યાં સુધી અદ્રશ્યની પ્રાપ્તિ ત્રણ કાળમાં થતી છે. જે દેખાતું મારું રૂપ એક વખત નાશ થઈ જવાનું છે. અવિનાશી તત્વ એવું છે કે એ કોઈ દિવસ નાશ પામે. વાણીમાં જેટલું આવે એ ભૂતકાળ થઈ જાય છે. વર્તમાન કાળ જે છે એની અંદર થવા મટવા પણ કદાપી હોતું નથી. વાણીમાં આવે એ વણસી જ આવે. નિર્વાણી પદ છે સાચું. નામ રૂપ અને ગુણથી જે ન્યારું એ જાહેર પદ જે છે એને હું વંદન કરું છું, એને હું ચાલું છું. આવું જ્ઞાન જે શિવજીએ જગદંબા પાર્વતીને 45 પાડી ઉપદેશ કર્યો છે. પણ એ વખતે માં જગદંબાને પણ જો ઊંઘ આવી ગઈ હોય તો બીજા લઈ જાય પણ એને પ્રાપ્ત થતું નથી. માં જગદંબા તો આદ્યશક્તિ પરાંબા છે, એને એવું ન હોય, એને ઊંઘ જ ન હોય. પણ હું અને તમે જે પામર જીવો, વિષય જીવો, એને જિજ્ઞાસી, એને જાગૃત કરવા માટે થઈ અને આ દ્રષ્ટાંત મૂક્યું કે કદાચ સદગુરુ તત્વમસીનો બોધ આપતા હોય, ઉપદેશ આપતા હોય અને જો નિંદ્રા આવી ગઈ તો બીજા લોકો લઈ જાય પણ આપણને કઈ પ્રાપ્ત થતું. આજે યોગ મળ્યો છે, સંજોગ મળ્યો છે, જોગ મળ્યો છે અને બધી યુક્તિ મળી છે. અને એ યુક્તિ લોહીને લાખાને કીધું કે લાખા ત્રિવેણીના તીરમાં જુઓ ને તપાસી જ્યોતમાં જ્યોતને મિલાવો. એ લાખા અનભે પદ જે છે એને ઓળખવું હોય તો એ જે દેખાતી જ્યોત, દેખાતું દ્રશ્ય એને ઓળંગીને તમે આઘાત જે દેખાતું દ્રશ્ય પછી હું હોઉં કે કદાચ ગમે તે વિભૂતિ હોય પણ એ નાશ પામવા. આપણા ભીતરમાં જે અવિનાશી જે તત્વ રહ્યું છે એનો જન્મ નથી, એનું ત્રણ કાળમાં મૃત્યુ હોય જ નહીં. આ શરીર જન્મે છે, શરીર મૃત્યુ પામે છે. સુખ દુઃખ હરખ શોક લાભ હાનિ આ મનના ધર્મો છે. સુધા પીપાસા એ આપણા પ્રાણના ધર્મો છે. આપણે કોણ છીએ એને આપણે ઓળખતા નથી. કોણ છીએ આપણે? હિન્દુ છીએ? નહીં. આપણે મુસલમાન છીએ? નહીં. આપણે પારસી છીએ? નહીં. આપણે ક્રિસ્તાન છીએ? નહીં. જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન આવ્યા, ત્યાંથી ક્રિસ્તાન અહીંયા આવી જાત પડી છે જુદી જુદી, પણ ગણનારી જે છે એ તો બધાને હરખા ગણે છે. પ્રજાપતિભાઈ હોય માટી એક જ જગ્યાએથી લાવે, ઘરે લાવીને ગારો બનાવે, ઊંધે એમાંથી જે ઓજારો બને છે, માટલા માટલી, કોઈ કોરડી, કોઈ વળી કોડિયા, પણ એની અંદર ડાળે મૂળે ભગવાન માટી સિવાય હજુ કાંઈ. માટી આખા કોડિયામાં માટલામાં આપણે માટીને પકડીએ છીએ અને આપણે એમ કહે છે કે માટલાને પકડ્યું છે. એ મોટામાં મોટી આપણી ભૂલ છે જીવન. આપણે પકડીએ છીએ ને માટી, અને આપણે શું કહીએ, મેં કોડિયાને પકડ્યું, મેં માટલાને પકડ્યું, મેં તાવડીને પકડી. નહીં, તમારો સમગ્ર વ્યવહાર માટીની સાથે છે. કોઈ 100 ગ્રામ સોનાની લગડી લાવે, 10 ગ્રામ, અને એના જુદા જુદા દાગીના બનાવે તો એ પકડે છે સોના સિવાય બીજું કઈ પકડતા. પણ આપણને એમ થાય કે મોટી પકડી, હાથ ઉપર નજર છે. કોઈને એમ થાય કે મેં ચેન પકડી, કોઈને એમ થાય કે વળી મેં ચૂની પકડી,
કોઈને વળી એમ થાય કે મેં બંગડી પકડી, પણ બધાયની અંદર સોનું એક જ વ્યાપક છે, બંગડી આખી. અને મોટામાં મોટું જો દુઃખ હોય તો એ બંગડી સોનાને ગોતવા જાય. આ જગતમાં એના જેવી કોઈ બીજી ભૂલ નથી. આપણે પણ આપણા ભીતરની અંદર પરમાત્મા હોવા છતાંય સવા બાપા કહે છે કે પડ્યું છે ને આ ગોતતો નથી, અને ગોતે છેટે છેટે વેરી થઈને ચાલે વિરોધે, જોઈને ચાલે હેઠે, જેની સ્થૂળતા સુઘડ સમેટે એને તો કટડામાં સાહેબ. આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. પરમાત્મા કઈક હોય થોડા ગયા, ભૂલી ગયા, ખોવાઈ ગયા હોય તો આપણે એની શોધ કરવા જવું પડે. પણ જે ભૂલથી મુકાઈ ગયેલી ઘરમાં વસ્તુ હોય એ તો યાદીમાં આવે એટલે ખબર પડી જાય કે આ વસ્તુ આ ડબ્બામાં પડી છે, ભૂલાઈ ગયું છે. પરમાત્મા ખોવાય એવા નથી, અને ખોવાય એ ભગવાન નો કહેવાય. ભગવાન કોઈ દિવસ ખોવાય. જેની સુરતા સુગડ સમેટે અને કટડામાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં ડૂબકી દો તમે, નવ નાવ છેટે છેટે, જેની સુરતા સુગડ સમેટે એને કટડામાં સાહેબ. આજે પ્રયાગરાજની અંદર બધા કુંભના મેળામાં સ્નાન કરવા જાય છે, જવું જોઈએ. પણ એ સ્નાન કરવાથી તમે એમ નહીં માનતા કે આપણા આત્માની ઓળખાણ થશે, પણ ન્યાય કોઈ એવો સદગુરુ મળી જાય અને જો આપણા જન્મ મરણનો કાગળ ફાડી નાખે તો એક સાચું સ્નાન છે. આજે આપણે કુંભનો મેળો ભરાવો, અહીંયા પ્રયાગ, અહીંયા ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણીનો સંગમ છે, અને એ સંગમની અંદર કુંભ એટલે આ શરીરો જે છે એમાં જો સત્સંગની ભગીરથી ગંગામાં સ્નાન કરે તો આ શરીર નહીં પણ આપણું મન જે છે એ નિર્મળ બની જાય છે. શરીરને શુદ્ધિકરણ કરવાની જરૂર નથી, મનને શુદ્ધિકરણ કરવાની જરૂર છે. અને એ મન મારણ કે ઔષધિ સદગુરુ દેત બતાય, ઈચ્છત પરમાનંદ કો જો સદગુરુના શરણે જાય. જો કોઈ સદગુરુના શરણે જઈ અને પૂછે કે હે ગુરુ મહારાજ હું કોણ છું, આ પાંચ તત્વના પિંડની અંદર આત્મા આત્મા બધા કરે છે તો આત્મા કોને કહેવાય? અને મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, અને તારા ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરાદાર નહીં મટે. એની વાત નથી કરતો રામદેવજી મહારાજ. અરજી બાઠીને કહે છે કે અરજી આત્માને ઓળખી દેહના ભાવને મટાડી દો બેટા. આ શરીરનો ભાવ જે છે એને મટાડી દો. તમે શરીર નથી અને શરીર તમતું નથી. આ દેહના થતા જે રોગો, આ દેહમાંથી થતા જે ભોગો, આ દેહમાંથી ઉઠતી જે તરંગો એ તમે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા છો, હોવાના નથી, ભૂલી ગયા છે. આ જગતની અંદર આવા સંત માતાઓ થઈ, સંતો થયા, જીવને જાગૃતિ કરાવી દીધી અને જીવન મુક્ત પુરુષો બનાવીને આ જગતની અંદર મન હળવા કરી દીધા. બધા ભારે તો જગત આખું કરે સંસારી મન, પણ હળવું કરે એનું નામ છે સંત. આપણું મન હળવું થઈ જાય. તમે આજે સત્સંગમાં આવ્યા છો, ભજનમાં આવવું એ મોટી વાત નથી, પણ સત્સંગ ભીતરમાં બેસવો એ બહુ મોટી વાત છે. આવે તો બધા, પણ લઈ તો કોક જાય, અને જે લઈ જાય એ ઘરે જઈને થોડુંક મનન કરે. ગાય ચરવા જાય પછી એ ઘરે આવીને વાઘો લે.
એમાંથી દૂધ બને. એમ તમે આવ્યા છો, મારા માથાના તાજ છો, માથાના મુગુટ છો. ઘરે જઈ થોડો વિચાર કરજો કે હું જાગૃતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં આ ત્રણેય અવસ્થાનો સાક્ષી હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? આ દેહ પીડ્યા પછી હું ક્યાં જવાનું? થોડું મનન કરી થોડુંક નિધિધ્યાસન કરજો. નિધિધ્યાસન એને કહેવાય વાગોળવું. થોડુંક વાગોળવું. અને એ વાગોળતા ખબર પડી જાય કે આ જળ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ હું નથી. હું શુદ્ધ સચ્ચિદાનંદ પરિબ્રહ્મ પરમાત્મા છું. ચાર વાણી, ચાર ખાણી, ચાર અંતકરણ, ચાર દેહ હું નથી. છેલ્લે વિચાર કરવાનો કે પ્રભુ હું कौन कहां से आया कहां जाएगा खोज करो अगले घर की सदगुरु મળે તો શાન બતાવે ને ખોલ દેવે તારી 10મી ખીડકી 10મી ખીડકી એટલે આ નવે નવ ઇન્દ્રિયોના 9 દ્વાર અને 9 દરવાજા નવે રમતના એક એક દેવતા બેઠા છે કાનનો દેવતા આંખનો દેવતા મનનો દેવતા ભૂખનો દેવતા પણ એના જે પ્રેરક એના જે સાક્ષી એ કોણ સર્વેમાં સાક્ષી સદગુરુ સર્વેથી બારો નારાયણગીરી કહે છે કે મારે આશરો તમારો ગુરુ તોરે પાયે લાગુ મંદિરે પધારો મનના સંશયો મટે અને મટે મોહ મને જે મોહ લાગુ પડ્યો છે અર્જુનને કૃષ્ણ ભગવાન જે યુદ્ધમાં જે મોહ થયો તો એ આપણને થયો છે એને કીધું ને આપણે કહેતા નથી અને મોહ જે છે એ સકળ વ્યાધિઓનો મોહ છે 18મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ પૂછે છે કે અર્જુન તારો અનુભવ મને કહે તને અનુભવ શું છે એક પછી એક અધ્યાયની શરૂઆત કરી 18મો અધ્યાય પૂરો થયો છે અને અર્જુનને સદગુરુ આપણને પણ પૂછે કે ભાઈ તને મેં બોધ આપ્યો જ્ઞાન આપ્યું સત્સંગ તને આપ્યો તારો અનુભવ તું મને કે મારે શાસ્ત્રનો અનુભવ જોતો નથી ગીતાનો બાઇબલનો કુરાનનો આહ્યાનનો જે કઈ અનુભવ એ તો સંતોએ લખેલા અનુભવો છે પણ આ તો લખ્યા વગરની વાત જે મહાપુરુષે સત્સંગ કર્યો એની વાણીથી કર્યો છે પણ આ વાત જે છે એ તો ભગવાન નિર્વાણની વાત છે અલખ લેખું અનહદ નિર્વાણી બિન રચનાએ બોલે આપે તાળું આપે કોચી આપે અંતર ખોલે તમારા અંદર ચાવી પડી છે તમારા અંદર પરમાત્મા છે પણ લોયણ લાખાને કહે છે કે લાવો રે કુચી ની તાળા ખોલી આ કુચી કોના હાથ છે મારો મેરો સદગુરુ ને મારા ગુરુ મહારાજના હાથમાં આ ચાવી છે તમે ગમે એટલી માથાકૂટ કરશો જો ભૂલી જાતી હોય તો આજે નરેન્દ્ર જેવા મહાપુરુષો વિવેકાનંદ બન્યા એનો પોતે ખોલી નાખ્યા આ તાળું ખોલવા માટે કોઈ સમર્થ સદગુરુની જરૂર પડે છે અને એ તાળું લાગેલું છે આ પિંડ અને બ્રહ્માંડની મધ્યમાં અને મધ્યમાં જે લાગેલું છે એ કોણ બોલે છે એની જો ઓળખાણ થઈ જાય તો આ જગતમાં જન્મ મરણનું કાગળ આપી જાય આ જગતની અંદર વેદના બધાયને થાય પણ સંવેદના જ્યારે થાય ત્યારે એના ભીતરમાંથી પ્રેમ
અને એ પ્રેમમાંથી જિજ્ઞાસા પ્રગટ થાય છે. જિજ્ઞાસામાંથી કોઈ સંત મળે છે અને સદગુરુ એને સીધો સાચો રસ્તો બતાવી દે છે. એ બેટા ચિંતાથી તમે મત કરો, થનારો હોય સો થાય. આપો આપ ખોદાઈ હે, આ ગંગા નહીં ખોદાય. આપણે કઈ ખોદવા ગયા છીએ આયા નર્મદા ને કે તાપી ને? ચિંતન કરો, ચિંતા ભજન કરો, ચિંતન કરો. અને જેને ચિંતન કર્યું એના ભીતરની અંદરથી જ્ઞાનનો પ્રવાહ નીકળે છે. આ ભગીરથી ગંગા છે. અને એ ગંગા શિવજીના મસ્તકની ઉપર રહેલી. અને એ જ્યારે જરૂર પડે એટલે જ ખોલાય, નહીં તો પૃથ્વી રસાતાળ થઈ જાય. અમારા 9 દિવસ શિવજીના ઉપાસ. અને એ શિવ જીવ जुदा रहा बहुत काल, पर सुंदर मेला कर दिया जब सदगुरु मिला दलाल. कोई एवं दलाल મળે, સદગુરુ મળે તો આ જીવ અને શિવની એકતા કરાવી દે. કારણ કે ભગવાન 18મા અધ્યાયમાં પૂછે છે અર્જુનને કે અર્જુન તારો અનુભવ કે, તારો અનુભવ શું? અને એ વખતે ભગવાન અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે, મારી સ્મૃતિ પાછી આવી ગઈ. આજે મારો મોહ નષ્ટ થઈ ગયો અને મારી સ્મૃતિ જે છે એ પાછી આવી. આપણને ગુરુ મહારાજ આપણી સ્મૃતિને પાછી લાવો માટે જેમ પાણી ઉપર લીલ વળી ગઈ હોય અને એ લીલ ને તમે દૂર કરો એટલે પાણી કઈ ગયું નથી ગયું હોય, પણ લીલ વળી ગઈ છે. એમ આપણા ભીતરની અંદર કાક્યો વાદળ ડુંગરે, વાદળે છુપાણો સૂર, એમ અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે આપણો આત્મા અને સમજણ રહી ગઈ છે. અજ્ઞાનના લીધે તેને આપણું ભાન ભૂલી ગયા છે. ગુરુ મહારાજ આપણો પડદો દૂર કરી અને આપણા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ. આવી જતી સતીનો આદેશ છે ભાઈ. આ કઈ આજકાલની વાત નથી. હું તમને કરતો જે રાજા જનકને અષ્ટવક્રએ આપી હતી વાત, એ વાત હું તમને કરું છું મારા વીરા. જે વાત ભગવાન રામને વશિષ્ઠ મહારાજે આપી હતી એ વાત હું તમને કરું છું. જે વાત ભર સંગ્રામની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી હતી એ વાત હું તમને કરું. જે વાત સુખદેવજીએ રાજા પરીક્ષિતને આપી હતી એ જ વાત હું તમને કરું છું. એ વાત જો તમને સાચી લાગે, સારી લાગે, ઉત્તમ લાગે તો આ દેહની અંદર આપણા સ્વરૂપને ઓળખી લેવાનો આ અવસર મળ્યો છે મને. આપણામાં બળ આવે, આપણામાં બળ આવે, એનું નામ બંધ કહેવાય. નામ આપણા ભાઈ એ પાડ્યું હોય તો કે એમ નામ તો ન પાડ્યું હોય ને, આપણામાં બળ આવે, એનું નામ બળવંત કહેવાય. વેસાઈ જાય એનું નામ આ હરિચંદ્ર નો દીકરો. તમે જોવો તો ખરા, એ નામ ઉપર આખો આપણો આધાર છે. એવા નામી તમે છો અને એ અનામી માંથી આવ્યા છો. આપણું કોઈ નામ મળે, આપણે તો અનામી જન્મ્યા ત્યારે અનામી આવ્યા હતા. છઠ્ઠી ના દિવસે આપણું નામ પાડ્યું કે ભાઈ આનું નામ બળવંત, આનું નામ રોહિત, આનું નામ જગદીશ, આનું નામ મગન, આનું નામ સગન. એમ આપણે ભૂલા પડી ગયા છે.
જેમ એક જ માટીના બધા જ ઘાટ હોય એમાં તાવડી, ગોળો, કુરડી, કોડિયું એ બધાના નામ પાડ્યા, એમાં માટી ભૂલી ગયા ને આપણે ઘાટ ઉપર વહી ગયા. આપણું સ્વરૂપ અગાધ આવે છે અનામી, બસ આપણે જાય ત્યારે શું કહે છે નંદની. તો આ વચ્ચે જે નામ પડ્યું છે એ નામની સદગુરુ આજ ઓળખાણ કરાવવા માટે આજનો દિવસ છે બળવંત. તમે ભૂલી ગયા છો, કઈ ખોવાય નથી. જે નામ ભગવાન રામ જન્મ નહોતો થયો તે દિવસે શ્રવણે જે નામ લીધું હતું કે હે રામ, એ રામ કોણ, એની ઓળખાણ કરવાનો આજનો દિવસ છે. જે ત્રેતા યુગની અંદર દશરથ રાજાએ બાણ માર્યું, શ્રવણના પ્રાણ ગયા અને શ્રવણે જે રામ બોલ્યા હતા એ રામ કોણ? एक राम दशरथ का बेटा, एक राम घटोघट बैठा, एक राम का सकल पसारा. અને જે સંતો વાત કરે છે એ તો ચોથા રામ है सबसे न्यारा. દશરથ રાજાના ઘેર અયોધ્યા નગરીની અંદર જે સગુણ સ્વરૂપે પ્રગટ થયા એ આપણને રહેણી બતાવે છે કે આવું જીવન જીવીએ તો આ જગતની અંદર સતનું સામ્રાજ્ય થાય છે. એક રામ દશરથ કા બેટા સગુણ સ્વરૂપે જેણે દરેક લીલાઓ કરી પણ પોતાના પિતાના વચનને ખાતર અને વચને વર્યા એ વિશ્વથી ન્યારા પૂજાય થઈ અને દેવો રામ કૃષ્ણ જેવા ઝળકે છે જગતમાં એનો પુરાણ દાખલ લેવો. ભગવાન રામ આજે ઘરે ઘરે પૂજનીય છે. એનું કારણ શું છે કે વચનમાં એ પુરુષ સાંગું વાંગ રહ્યા. આપણે પણ જો સદગુરુનો બોધ લઈએ પણ વચન ન પાળીએ તો એ વચનના હીણા જે છે એની કોઈ કિંમત રહેતી નથી. વચને વર્યા ઈ વિશ્વથી ન્યારા. બીજું કાંઈ ગુરુ મહારાજ કહેતા નથી. તમારું બોલેલું તમે પાળો, મારું બોલેલું ન પાળો તો કાંઈ નહીં, પણ તમે જ બોલો એ તો પાળો. બસ આજનો દિવસ એ છે કે આપણે બોલીએ આપણે પાળવા, અને જેને પાલન કર્યું એનું જીવન સુધરી ગયું. એક દીકરી સાસરે જાય તો એને કેવું નથી પડતું કે તો આવી રીતે બોલજે, મલાજો આમ કાઢજે, આવી રીતે બેસજે. પણ જ્યાં ઉમરો ઓળંગે ત્યાં એની રહેણી ફરી જાય છે. બોલવાનું, ચાલવાનું, બેહવાનું, ઉઠવાનું બધું જ બદલી જાય. એમ સદગુરુનું જે ઘર જે છે, ચરણ જે છે, એનામાં જાતા વચનની પ્રાપ્તિ થતા આપણા શરીરની અંદર પણ વિવેક આવે છે, વૈરાગ્ય આવે. આપણે સંસારી છીએ, હું ને તમે બધા. સંસારમાં કેમ જીવન જીવવું, કેમ જીવશું? આખો દિવસ જેની આરે કાઢવાનો છે, આખી જિંદગી જેની પાસે ભેળું બેહવાનું છે, આખી જિંદગી જેની નજીક આપણે રહેવાનું છે. એક માછલી મગરમચ્છની હારે વેર નથી કરતી તો આપણે તો માણસ છીએ મારા વીરા. માછલી મગરમચ્છની હારે કોઈ દિવસ વેર નથી કરતી, રહે છે સાગરમાં પણ હંપીને રહે. આપણે જો ઘરની અંદર હંપીને રહી તો જ આ જ્ઞાન આપણામાં ઉતરે, નહીં તો ઉતરતું નથી. સદગુરુના જે પ્યાલા, જે સદગુરુની વાત, સદગુરુ તમે ભલે કંઠી ન પહેરો તો કાંઈ વાંધો નહીં. કદાચ મંત્ર તમારી પાસે ન હોય તોય કાંઈ વાંધો, કદાચ ભગવા કપડા ન પહેરીએ તોય કાંઈ વાંધો નહીં. કદાચ આપણે સંસાર છોડીને આશ્રમમાં ન જઈ તોય હું તો કહું છું કાંઈ વાંધો નથી. પણ સંસારમાં કેમ રહેવું એની રીત તો મારો સદગુરુ બતાવે. કેમ એવી રીતે વર્તન કરવું, કેમ બોલવું, કેમ ચાલવું, બોલી ચાલી બદલવી ટેવ, ગગ્ગા કરવી ગુરુજીની સેવ આપણી વાણીમાં
આપણા વર્તનમાં અને આપણા વ્યવહારમાં જો એકતા હોય તો આ જગતની અંદર એનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો. આ જગતની અંદર સંતો મહાપુરુષો આપણા જીવનની અંદર જાગૃત કરવા માટે થઈ અને આપણને કહે છે કે જાગો લોકો, મત સુઓ, મત કરો નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રહેન કો એમ હાલ્યો જાય છે સંસાર. તમારા જેવી વિદુષી બાઈ બેન સમઢિયાળામાં ગંગા સુધી, અરે શ્રીબાઈ, પંખીબાઈ, આ જગતની અંદર રતનબાઈ, કઈ એવું નથી કે પુરુષો જ પરમાત્માની ભક્તિ કરી શકે. આજે નારી તન ભગત જન્મો ભગત કાર છોરો કા સંત, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નો. મહાપુરુષો કહે છે કે નારી શક્તિની અંદર એટલી બધી શક્તિ રહેલી છે જીવનભાઈ, એ ધારે ને તો આસમાન ઉપર બિહારી દે, ધારે ને આ જગતની અંદર જે છે. એટલે તો આપણા હિન્દુ સંસ્કૃતિમાં દીકરી હોય એને જે માયરું હોય, ચોરી હોય, એમાં એક આગળ રાખવામાં આવે છે. શું કામ? ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી પોઝિશન, ગમે તેવી દૂર, હું ઢાલની જેમ તમારી આગળ રહીશ, તમે મૂંઝાશો નહીં. આનું નામ નારી શક્તિ કહેવાય. અને એ નારી શક્તિ જ્યારે પોતે ભક્તિને આધીન થાય છે, ભક્તિ એમાં આરૂઢ થાય છે, ત્યારે એના મુખે ભગતનો જન્મ થાય છે. અને ભગત જન્મો એની જનેતાને ધન છે, ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં હોય એના વધામણા, ચારે દિશામાં થાય એની છાયા. આજે તમે શ્રીબાઈને જુઓ, આપણા કુળનું ગૌરવ કહેવાય ને, ભક્તોનું કુળનું ગૌરવ કે જેને પ્રહલાદને જાગૃતિ કરી. 8 અક્ષરનો મંત્ર, 8 અક્ષરનો મંત્ર પ્રથમ પ્રહલાદને આપ્યો. તારાદેવ, રોહિદાસ, હરિશ્ચંદ્ર એને વખાણ્યો, બલિ થયા. 5 પાંડવ, દ્રૌપદી, કુંતા માતાએ એને જાણ્યો, બલિ થયા છે 2 હાલ, પૂરો નો પરખાણ. ગોપીઓ થઈ છે ફૂલતાન, નો ગણી લાભ કે હાનિ, મીરા મનમાં મુસ્કાય, ખડક રાણાએ તાણી. ધ્રુવ, પ્રહલાદ, અમરીશે તોડી લીધો આ તંતને, દાસ સૌ દિલ સત ગયો. બલિહારી છે આવા સંત પુરુષોને બલિહારી છે કે જેને આ જીવનની અંદર માનવનું શરીર મળી અને જેને સત્કર્મ કરી જીવન ઉકેલી લીધું છે ને, ધન છે. ધન ધન એના કુળને બંધુ, જે કુળમાં હરિદાસ. કોટિક જનની એની કહીએ, એના પુત્ર પવિત્ર પ્રકાશ. એની માતાને ધન છે, એની જનેતાને ધન, એની જે જન્મા એની ધરતીને પણ ધન છે. હે જાઓ બજરંગદાસ બાપુના આશ્રય ત્યાં, તમે એની જનતાને, એની ધરતીને ધન છે. એમ આપણે જો ધનને પ્રાપ્ત થવું હોય તો સર્વ ખરું અન્ય તો જ્ઞાન છે. અને એ જ્ઞાન માતા મદાલસાએ પોતાના પુત્રોને વહેંચ્યું. સતી મદાલસા થઈ ગઈ આ દેશની વિદુષી નારી. બાળકનો જન્મ થાય, માતા એને હિંચકો નાખે છે. અલ્પા હિંચકામાં ભૂર આવે અને દોરી લઈ અને પોતે એને હિંચકો હિંચકો નાખતા નાખતા પણ એ કેવું જ્ઞાન આપે છે એ તમે જુઓ. આજે સંત પુરુષો આપણને હિંચકો એટલે સત્સંગના દ્વારા જાગૃત કરવાની સિદ્ધિઓ આપે છે.
મદાલસાના બાળકને કહે છે કે બેટા કુંવર પારણીએ ઝુલાવે છે માતા. મદાલ સગાવે હાલરડામાં અભેદ આત્મ જ્ઞાન કુંવર પારણીએ ઝુલાવે માતા. મદાલસા પોતે બાળકને હિંચકાવતી હાલરડું ગાય છે કે બેટા શુદ્ધ સ્વરૂપે બાળ તારું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપે બાળતું પૂત રૂપે સદાય તો આજકાલનો નથી અનાદિનો છું. હે અનાદિ અનંત છું, મારો આવે નહીં કોઈ દી અંત. કાયાની સાથે તારે કાંઈ નથી લાગતું, તને ભજે મોટા સંત આજ મેં મને ઓળખ્યું. હે બેટા શુદ્ધ સ્વરૂપે બાળતું પૂત સ્વરૂપે સદાય નિરંજન તમારું રૂપ છે. આપણું સ્વરૂપ જો હોય તો નિરંજન છે, અંજનમાં આવી એવા નથી. નિરંજન તુજ રૂપ છે, નહીં માયા તુજ માય. તારી અંદર ત્રણ કાળમાં માયા સંભવતી નથી બેટા. જાગો મોહ નિશાથી આ સપના જેવો સંસાર છે બેટા. જાગી જા. આ સપનું નાનું હોય મોટું હોય, આ કદાચ 100 વર્ષનું સપનું, ઓલું 5-10 મિનિટનું પણ સપનું એ સપનું છે. જાગો બહુ નિશાથી આ સપના જેવો સંસાર છે. આવું જ્ઞાન બતાવે હાલરડાની માય કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસ. શુદ્ધ સ્વરૂપે બાળતું નહીં કાંઈ તમારું નામ. આ દેહ ઉપર નામ કોનું પડ્યું છે એ તો સદગુરુ સરનામું આપો. આ દેહ બન્યો એમાં નામ શેની ઉપર પડ્યું એ તો સદગુરુ આપણને સરનામું આપે છે કે જો બેટા આની ઉપર નામ પડ્યું છે. આજે ગોળો હોય, ગાગર હોય, માટી હોય, માટલી હોય કે કુરડી હોય તો એ બધાના નામ માટી ઉપર પડ્યા છે. દોરો હોય, એરિંગ હોય, પટ્ટી હોય, કદાચ બંગડી હોય, એ બધાના નામ એક સોના ઉપર પડ્યા છે. લેર હોય, બુદબુદા હોય, ફીણ હોય, એ બધા જળ ઉપર થયેલા છે. હકીકતમાં જળમાં કાંઈ નથી, માટીમાં કાંઈ નથી, સોનામાં કાંઈ નથી. એમ તમારા મારા મૂળ સ્વરૂપની અંદર હે રામ ત્રણ કાળમાં જગત શુદ્ધ સ્વરૂપે બાળતું નહીં કાંઈ તમારું નામ. આ 5 ભૂતનું પૂતળું એ નામ તણ છે ઠામ, ધરેલું નામ તમારું એને મિથ્યા દાણું. આ નામ મિથ્યા ન જાય. આજે આપણે કોઈ એમ કે તમારી 6ઠી પેઢીમાં કોણ થઈ ગયું તો આપણને ન ખબર હોય. ઘણી વખત 7મી 8મી 10મી પેઢી સુધી ખબર હોય, પણ સબરી તો ત્રેતા યુગમાં છે. શ્રીબાઈ સતયુગમાં થઈ ગયા. આજે આપણે ગુણગાન ગાઈએ છીએ, કોઈ હગાવાલા નથી થતા, પણ સંતના સગા જો હોય તો સંત પુરુષો તો શુદ્ધ સ્વરૂપે બાળતું નહીં કાંઈ તમારું નામ. 5 ભૂતનું પૂતળું એ નામ તણું છે ઠામ, ધર્યું દેહ તમારું નામ એને મિથ્યા જાણજો. નથી તો દેહ તમારો દેહ નથી આવું જાણ. કુંવર પારણીએ ઝુલાવે છે માતા મદાલસ. ઘોડિયામાં બાળક રોવે છે જીવનમાં. ક્યારે રોવે? કાં દુઃખ હોય ને કાં ભૂખ્યો થયો હોય. 2 વાગ હોય તો રોવે. કાં પેટમાં ચૂક આવતી હોય અને કાં દુઃખ હોય અને કાં ભૂખ્યો થયો. આપણને ભૂખ નથી લાગતી એટલે આપણે રડતા, આપણને કોઈ તેડતું નથી. બાકી જો ભૂખ લાગી હોય તો એની માં છે ને હાથ ધોવાય જાતી નથી, તરફ પૂછીને તેડી લે. એમ આપણને જયારે રુદન થાય, રડીએ તો મહાપુરુષો આપણને તેડી લે. એમ મદાલસાનો બાળક પારણામાં ઓઢો છે અને રુદન કરે છે, રોવે છે. એની માં સાંત્વના આપે છે કે બેટા વિશ્વ ટેકો દેવા વાળો રોવે
તારે રોવાય? વિશ્વ તણો આધાર તું, શાને રોવે છો બાપ? રાજકુંવરના રૂપથી દિશે છે આ જંજાર, તે કઈક રૂપ લીધું એટલે દુઃખ આવ્યું. નવનીતભાઈ કાંઈ કરવા જેવું નથી હો, કાંઈ બનવા જેવું નથી. હાહુ બનશો બહુનું દુઃખ આવવાનું, જેઠાણી બનશો દેરાણીનું દુઃખ આવવાનું, સસરા બનશો દુઃખ આવવાનું, અરે ગુરુ બનશો ને તોય દુઃખ આવવાનું. બનવાનું મટી જાય તારે જ તે સુખ થાય. ગુરુ જો બનીએ કદાચ ગુરુ બન્યા તોય શિષ્યનું દુઃખ. કાંઈ બનવાનું નહીં, મટી જવાની. આ રમત મટી જવાની છે, અને બીજ જ્યારે મટી જાય ત્યારે જ ભગવાન આમાં ખીલાવે. બીજ અંકુરિત ક્યારે થાય કે બીજ તૂટી જાય, અને એ દાણો તૂટે પછી ધરતી ગમે એવી હોય કઈ તોડી બારો એનો ગરજો કાઢે છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे कि दाना खाक में मिलके बोले खुल जाओ. ભગવાન આ જગતની અંદર પદાર્થનો બાળક મળે એની માં કહે છે, સદગુરુ આપણને આ જ વાત કરે છે કે બેટા તું વિશ્વને ટેકો આપવો, તું રોવે. આ નાના 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 સુખ થકી આ દુઃખ બધું દેખાય છે. કઈક બનવો હશે એટલે તને રડવું આવે છે. તું બન, મટી જા. કાંઈ બનવા જેવું નથી હો. રાજકુંવરના રૂપથી રીસે છે આ જંજાળ, નાના સુખ થકી આ દુઃખ સકળ દર્શાય છે. આવું જ્ઞાન બતાવે છે. હાલરડાની માય કુંવર પારણીએ બોલાવે છે માતા. મદાક્ષરના બાળકને બહુ જ ઝીણી ઝીણી વાત કરે છે. સંત પુરુષો આપણને પાંખે પાંખે તેલ નાખીને સમજાવે છે, પણ આપણે સમજતા જ નથી. સમજાવ્યા સમજે નહીં. જનાવરની જાત, જનાવરની જાતને હું તમારે કહેવું, સમજાવ્યા સમજે નહીં. આખો ભગત ઠપકો આપો સમજે નહીં. જનાવરની જાત કહેવાય. અખો ભગત એમ કે અમારી નથી નાચ. આપણી નાચનો માણા હોય એ તો સમજી જાય. એક બળદ હોય એના પલ્લાની એને જ ખબર પડે, એ દૂરી જાય. કૂતરું હોય તો હટ કરો કઈ વયું જાય, આવ કરો તો આવે. ગાયને રોટલો આપવો તો કઈક શાંત કરો તો એ આપણા ઘર બધી આવે. અને માણસ જ એવો એવો માણસ. માં પુરુષો કે છે કે કોઈ માણા, કોઈ માણહા, કોઈ ઢાંઢા, કોક ઢોર, કોક દરબારે દીપતા, કોક સાહેબ ના ઘરના ચોર. આપણે મનુષ્ય છીએ, આપણી રેખામાં રહીને ભક્તિ કરો, પ્રભુ કોઈ દિવસ તમને વાંધો નહીં. આ જગતની અંદર મદાર્સ એના બાળકને કહે છે કે બેટા દાંત બન્યા છે હાડથી. દાંત ક્યાંના બન્યા છે? હાડ ક્યાંના બનેલા છે? આ શરીર હારું લાગે છે એનું કારણ શું છે બેટા? દાંત બન્યા છે હાડથી, ચરબી આંખ નિદાન, લોહી ભર્યું છે આ તનમય. આની અંદર આ બધા મસાલો ભર્યો છે ને એટલે બધું રૂડું રૂપાળું લાગે છે. ખોલી નાખો ખબર પડે. ખોલો તો ખરા, એકાદો સ્પેર પાર્ટ ખોલીને જોઈજો. દાંત બન્યા છે હાડથી, ચરબી આંખ નિદાન, માંસ ભર્યું આ તનમહી, ભોગ નરકની ખાણ. માટે પાંચ વિષયને ઝેર બરાબર વેરા જાણજો. આવું જ્ઞાન બતાવે હાલરડાની માય કુંવર પારણીએ દોલાવે છે માતા. આજે નવનીતભાઈ એમનો પરિવાર આજે ધન્ય ભાગી છે કે એના ઘરે આજે સત્સંગ છે. સૂરજ ઉગી ગયો છે, અને જો સૂરજ ઉગ્યો હોય
સદગુરુનો સૂરજ હો પાછો. એ તો સૂરજ તો હવારમાં બધે જ ઉગે અને અજવાળા બધે થાય, પણ આપણા બારણા બંધ કરી દઈએ ને તો અંદર કઈ પ્રકાશ આવે નહીં. એમ આપણે સત્સંગ કરતા હોઈએ, તમે સાંભળતા હો, પણ જો આ હૃદયના દરવાજા બંધ કરીને જો તમે હું સાંભળું તો આમાં કઈ આવે એવું છે નહીં. પણ એકાદું કિરણ જો એકાદું ટપકું જો ખુલ્લું હોય તો એની અંદર સીધી ખબર પડે કે આપણા ઘરે સૂરજ ઉગી ગયો છે. સદગુરુ સૂરજ જે ઘેરે ઉગે એના અંધારા જાય આંખે, એમાં અંધારું રહે નહીં, અજ્ઞાન રહે નહીં, અને આપણા ભીતરની અંદર જ્ઞાનનો સૂરજ ઉગે. સદગુરુ સૂરજ જે ઘેરે ઉગે અંધારા જાય આગે, અર્જુન સગળે સરખું સૂજે. સદગુરુ જયારે બોધ આપે, ઉપદેશ કરે તત્વમસીનો, ત્યારે આપણને સમાનતાનો પ્યાલો પાય. મારા વીરા, સમાનતા કરે, હરખું કરાવી દે. અને જેને જેને હરખું થયું હોય ને એને બોધ લાગ્યો ગણાય, ઉપદેશ લાગ્યો ગણાય, જ્ઞાન લાગ્યું ગણાય. અને એને હરખું જયારે થાય ત્યારે આપણા જીવનની અંદર પરિવર્તન આવે. દૂધમાં તમે વેળવણ નાખો, સવારમાં ફાટી દહીં બની જાય. એમ જ્ઞાન મહત્વનું નથી, સત્સંગ મહત્વનો નથી, મંદિરે જવું મહત્વનું નથી, પરિવર્તન મહત્વનું છે. ભલે તમે ઘરે રહ્યો કે બહાર, મન ચંગા તો કોથરી તમે ગંગા નથી કહેતા. મન ચંગા કોથરા કાથરોટમાં આપણે કઈ ન્યા કઈ આપણે ત્રિવેણીમાં જવું એવું નથી, નો સગવડ નો જવાય. પણ જો મન ઉજળું હોય તો કાથરોટમાં ગંગા. ઝોલું આવી જાય તો ઝોલું આવી જાય તો ઝોલું આવી જાય, આ ઝોલું આવી જાય તો એટલે આપણે વાતને પૂરી કરીએ. કહેવાનો મદાસ પોતાના બાળકને કહે છે કે બેટા, દાંત બન્યા છે હાડથી, ચરબિયા નિદાન, લોહી ભર્યું છે તનમહી, ભોગ નરકની ખાન. માટે 5 વિષયો જે છે એને જે વીક બરાબર જાણજો. આવું જ્ઞાન બતાવે હાલો દાદી માય, કુંવર પારણીએ ઝુલાવે માતા. બધા આગળ એના બાળકને કહે છે કે બાળક, દુઃખ માને સાધુ જનો 5 વિષયની માય, સુખ માને અજ્ઞાનીઓ મૃગજળ જેમ અથડાય. માટે લક્ષ 84 જાવા, આ લક્ષ 84 મોટી મોક્ષ પરમ પદ માટે આ લક્ષ 84 મોટી ખાણ છે. હે બેટા, ઉદારસના બાળકને કહે છે કે વાહન રૂપિયા દેશ અને આત્મા અળગો થાય. આ વાહન તમે 15-20 લાખ ની 50 લાખ ની ગાડી લ્યો તો એ કઈ ઘરમાં ન આવે. એમાં ગમે એવો દેહ હોય, સ્ત્રીનો હોય, પુરુષનો હોય, બાળકનો હોય કે વૃદ્ધનો હોય, પણ સદગુરુના ઘરમાં તો ન આવે. સદગુરુના ઘરમાં તો એક સમજણ આવે. વાહન રૂપિયા દે છે, આત્મા અળગો જાણ, પણ વાહન જે પોતે બને. હું દેશ આવો ભાવ પકડાય એટલે માની લેવાને કે એની અધોગતિ થઈશ. વાહન જે પોતે બને ઈ છે બહુ હેવાન. હેવાન એટલે સમજી ગયા, હેવાન એટલે શું થાય? નહીં ગધે. સંતોષો જાદુ નો કી ઈ વિવેક થી બાના પહેરી ભક્તિ રેવા કે છે. વિવેક કેટલો ઈ જોવો છો. હું તો એમ કહું છું, સત્સંગમાં આવ્યા છો, ભજનમાં આવ્યા છો, કાંઈ ન લઈ જાવ તો કાંઈ એક વિવેક તો લઈ જજો. ભારતી રેવાનું ભજન છે, એમાં કે છે જીવનભાઈ કે બાના ફેરીને જગતમાં બહુ ફરે, અનુભવી નર થોડા, સમજે નહીં સદગુરુની શાનમાં અને પ્રજાપતિના ઘોડા. કેટલો વિવેક, હવે વિચાર કરો એની ઉપમા કેટલી બધી આપણને આવી. પણ આપણે સમજી જવાનું કે વાહન રૂપિયા દે છે, આત્મ અળગો જાણ,
વાહન જે પોતે બને એ છે બહુ હેવાન. આવું જ્ઞાન બતાવી અને બાળક સાથ બેરે. આવું જ્ઞાન એક પછી એક બાળકને આપી આ છોકરાને જ્ઞાન આપ્યું. માતા મદાર સાહેબ આજે પંખીબાઈ શ્રીબાઈએ પ્રહલાદને જ્ઞાન આપ્યું. રતનભાઈએ આજે રંકા અને વંકાની વાત કરો કે રંકા વંકા નામ જે વખતે કીધો ઠાકોરનો થાળ ગત બેઠી આરાધવા ત્યારે આવ્યા દસે અવતાર બિરાજોને પલંગ ઢાળી અને થાય છે ઠાકરની થાળ. આજે આ થાળી છે ભાઈ. આજે તમે શાંતિ સત્સંગ સાંભળો. છેલ્લા ચરણની અંદર કે વાહન રૂપિયા દે છે આત્મ અળગો જાણ. વાહન જે પોતે બને એ છે બહુ હેવાન. આવું જ્ઞાન બતાવી બાળક જાત રહેલો. તો આજે ભાઈ નવનીતભાઈ દયાળભાઈ બીજા કોઈ ભાઈ અશ્વિનભાઈ પરિવાર રોહિતભાઈ બળવંતભાઈ એનું સમગ્ર પરિવાર ભજન ગાવાવાળા તો ભજન ગાય. પણ આજે સંત સમાગમ સત્સંગ સદગુરુનો બોધ અને આજે સૂરજ એટલા માટે ઉગ્યો છે એ નવનીતભાઈ અમારા ભાઈ એ ઉપદેશ લેવા માટે જિજ્ઞાસા પ્રગટ એને કરી. તો ઉપદેશ બોધ એટલે શું? જ્ઞાન શું? સદગુરુ એવી કઈ યુક્તિ કરે કે આ દેહમાંથી આપણને વિદેહ બનાવી, આ શરીરની અંદર જે આત્મા છે એની પરમાત્મા સુધીની યાત્રા કરાવી દે. એ જ વાત આજે એમને જિજ્ઞાસા કરી અને એ જિજ્ઞાસાના આધારે કોઈ સદગુરુ મળ્યા અને સદગુરુએ યુક્તિ કરી અને એ યુક્તિ એવી કરી કે આ પાંચ તત્વના પિંડની અંદર હું કોણ છું એની ઓળખાણ કરાવી. તું દેહ નથી, તું વિદેશ, તું શબ્દ નથી, તું નિશબ્દ છો, તું ગુણ નથી, તું નિર્ગુણ છો, તું આકાર નથી, તું નિરાકાર છો, તું રૂપ નથી, તું અરૂપી છો, તું દ્રશ્ય નથી, તું દ્રષ્ટા છો. પ્રેક્ટિકલ કરી સદગુરુ આપણને ઉપદેશ કરે છે અને એ ઉપદેશ અનાદિ કાળથી હે અર્જુન આ યોગ મેં પહેલા સૂર્યને કીધો, સૂર્યએ મનુને કીધો છે, મનુએ ઈશ્વાકુને કીધો, ઈશ્વાકુએ રાજાઓને કીધો. ધીરે 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 આ યોગ જે ઘૂસાઈ ગયો છે આજ હું તમને તાજો કરવા માટે આવ્યો છું અને એ તાજો કરી અને આપણે પરમાત્મા ખોવાઈ નથી ગયા, ભૂલાઈ ગયા છે એનો પડદો ઉઠાવી માયાનો અને માયા પતિની સાથે મેળવાવે છે. તો આજના દિવસે સુંદર મજાના યોગ દ્વારા આપણને સત્સંગ મળ્યો મારા વાલા. આજે પ્રેમથી જે મને તમે સાંભળ્યો એ બદલ હું પણ તમારો ઋણી છું, ધન્યભાગી છું કે આવા સુંદર મજાના મને શ્રોતા મળ્યા. વક્તા કોઈ દી મહાન નથી, શ્રોતા મહાન છે, સાંભળવા વાળા મહાન છે. અને સાંભળવા વાળાની અંદર વક્તા જયારે પીરસે છે ત્યારે એના વેતનની અંદરથી જિજ્ઞાસા પ્રગટ થાય છે. જિજ્ઞાસા પ્રગટ થતા કોઈ જીવન મુક્ત પુરુષનું મળવું થાય છે અને એના પોતાના ઘટની અંદર પરિબ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવે છે. એવા સંતોને ધન્યવાદ, પ્રણામ અને પાય લાગી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ